આવ્યા તો આ તો 150 રૂપિયાની થાળી છે, જમવું હોય તો બેસી જાવ હાલો. તો મમરાબા આપડા ત્રણેયના 350 રૂપિયા થાય. હું 350 450 રૂપિયા થાય, તમને ગણતાય નથી આવડતું? એટલે હા પણ 450 શેના થાય? સાઈઝ તો આપણી છે, સાઈઝ ના પૈસા નો કપાઈ જાય. એટલે સાસના ગ્લાસના કેટલા લે? 25 રૂપિયા. 25 રૂપિયા ગ્લાસ ના? હા ભોળા દાદા, આપણે 3 ગ્લાસ સાઈઝ પીવું એટલે 75 રૂપિયા કપાય, તો 150 રૂપિયા માંથી 75 રૂપિયા કપાય તો કેટલા દેવાના નીકળે? 75 રૂપિયા. 75 ક્યાંથી દેવાના નીકળે? 450 થાય, એમાંથી 75 કાઢો તો 375 દેવાના થાય. આ જે દેવાના થાય ઈ. હાલો હાલો મમરાભાઈ બેહો, જમવા બેહી જઈએ હાલો. ઉભા રહ્યો ને ભોળા દાદા. બકુલભાઈ જો જમવામાં મજા આવશે ને તો અમે તમને 600 રૂપિયા આપી દઉં બસ. હા તો વાંધો નહીં. હું એટલે તો હું તમારી વાડીએ ન બેઠો, કાયમ કાય સીધો અહીંયા હોટલે વહી આવ્યો. મજા આવે એવું તો આપણે જમાડવાનું છે. હું બેહો હાલો તો. હા બેઠા લ્યો. બકુલભાઈ હાથ ધોવાનું પાણી તો આપો. આ ફરતું તમને શું દેખાય? પાણી પાણી છે અહીંયા. હાથ ધોઈ નાખો જ્યાં ધોવાય ત્યાં. એટલે તો તળાવમાં હોટલ કરી. હું આ પાણી ક્યાં દોના? તો હા લ્યો. મારે આમ જો થાળી ઘરે ન ધોવી પડે, આ ના સીધી પાણીમાં લાઈવ ધોઈ ઘરે સીધા. હો બોલો લ્યો કેવું ગોઠ્યું એને તો. નવીન તો કાક ગોઠવવું જ પડે ને. બકુલભાઈ બટેટાનું શાક મને નથી ભાવતું, કાક બીજું શાક હોય તો આપજો ને. બટાટાનું અત્યારે તો એક જ છે હો મમરાભાઈ. પછી રાગે પડી જાય ને પછી ગાંઠિયાનું ને કઢી ને એવું બધું રાખવાનું છે. હું તો આપણે કાંઈ જમવું ના. હાલો વયા જાવી. પણ ઓલો તો ખાવા માંડ્યો. બાપા ઘડીક વાર તો સાનો માનો બેહતો હોય, ઘડીક વારમાં ખાવા મળ્યો. તે મારી થાળી આવી ગઈ, હું તો ખાવાનું ચાલુ જ કરી દઉં ને. હા લાવો લાવો, હવે શરૂ કરવું જ પડશે ને ખાવાનું. હે ભોળા દાદા, તમને બટેટા નડશે નહીં ને? વાયુ નહીં કરી જાય ને? તો હું કરવું મમરાભાઈ, બીજું કાંઈ શાક જ નથી ને. પણ એ ખાવ ત્યારે ને ટેસ્ટી શાક છે. ખાઈ તો ખરા, કેવું લાગી તો જોઈ. ખાવાનું સારું છે હો બકુલભાઈ. તો એના તો 150 રૂપિયા લઉં છું. બકુલભાઈ સાસ તો આપો. એ આપું છું. તો એક ગ્લાસ જ સાસ થાળી ની હારે આવશે હો. પછી પાછા 25 લાગશે. હા તું તમ તાર ગ્લાસ ધડે રાખ ને. આ તો વાંધો નહીં. પછી વાહેથી ધડ નહીં કરતા જમીન. કાઈ ધડ નહીં કરી બકુલભાઈ. લ્યો આમાં આરો થોડોક રસોઈ નાખી દેજો. એ હા લ્યો. બકુડા આમાં રસો નાખી દે. એ હા લ્યો. એમ પણ રસો ખાવાની મજા આવે ને. બહુ મજા આવે હો બકુલભાઈ. આમાં રસો નાખી દો થોડોક. બટાટાનું શાક જ એવું બનાવ્યું ને, માણા બટાટા નથી ખાતું, રસો જ ખાય. બકુલભાઈ થોડોક રસો નાખો તો હજી. હે આ તો એકલો રહોત પીવા માંડ્યા. તપેલામાં રહો ખાલી કર્યો. આ બીજા ઘરાક આવશે તો મારે એકલા બટાટા દેવા. રહો વધારવા પડશે. હા હવે રહો પીવા તમે. હું લ્યો રહો આપું. લ્યો ખાવ તમ તારે મસ્ત થી ખાવ. બકુડા આમાં રસો નાખી દે. આ લ્યો હું 150 રૂપિયા વસૂલ કરજો તમ તારે. પણ બકુલભાઈ આ રહામાં કેમ હવા ફરી ગયો? કેમ? તો આ રહો હાવ પાણી જેવો લાગે. હવે એ તો તમે પાણીમાં બેઠા ને એટલે તને બધું પાણી જ દેખાય. કામ હમણાં ના રે ના, પેલા રહો તો એવો છે જ નહીં, આખો હવા જ ફરી ગયો. પણ હવા જ ક્યાંથી ફરે? આ તપેલામાંથી તો રહો નાખ્યો તમારી થાળીમાં. તમે ધરાઈ રહ્યા હોય એવું લાગે. મમરાભાઈ તમે બેઠા હું ખાવા મળો ને. પણ ભોળા દાદા ખાવાનું ભાવવું જોવે ને. ઓલા ભાઈ ઝારના બકુલભાઈ ને 150 રૂપિયા આપી ગયા ને, તારનું મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. કેમ મગજ કામ કરતું બંધ થઈ ગયું? તો હું ઓલ્યા જો બકુલભાઈ ની હોટલ આમને મારી તો બકુલભાઈ ક્યાંય આપણથી આગળ નીકળી જાય. તો પણ હું કરું? હું તો કહું ભોળા દાદા, બકુલભાઈ ની આ બધી વસ્તુ છે ને એ નાખી બધું પાણીમાં. તો હાલો ને આપણે ત્રણે ટેબલ ઉપર પડવી, બધું જાય પાણીમાં. તો એને ખબર ન પડી જાય અને સાઈન નાખ્યું એમ. પણ હું બકુલભાઈ ને કહી દઈશ મારા પગમાં ઉંદેડો આવ્યો હતો એમ. પાણીમાં થોડા ઉંદેડા આવે. તો પાણીમાં શું આવે? એ માછલી આવે. તો હું કહીશ મારા પગમાં માછલી આવી હતી. હા તો એમ થાય લે. હું તમારી ઉપર પડીશ, તમે મમરાભાઈ ઉપર પડજો, મમરાભાઈ પડે ટેબલ ઉપર. નાખ્યું બધું પાણીમાં. હા હું એલા વાતું કરો છો, વાતું વાડીએ જઈને કરજો. હબ જમવાનું પૂરું કરો, મારે હમણાં બીજા ઘરાક આવશે. હમણાં પૂરું જ કરવી છે કામ મમરાભાઈ. હા તે કરવા માંડ, પૂરું કર હાલ એટલે અમે ઊભા થઈ. ઓય બાપા મગનનું બસ. છોડ બાપા. બાપા હું કે બધું હું કર્યું તે ઉભાઈ રહ્યો. ક્યાં ભજ્યા? આ બધું ઊંધું નાખીને ક્યાં ભજ્યા?